હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જાંબુન પોપ્સિકલ્સ. જાંબુની આઈસ કેન્ડી બનાવીશું. ખૂબ જ આરોગ્યપ્રદ છે અને સિઝનમાં મળતું ફળ આપણે કોઈને કોઈ ફોર્મમાં ખાઈ જ લેવું જોઈએ. તો ચાલો બનાવીએ જાંબુના પોપ્સિકલ્સ. આ પોપ્સિકલ્સ તમે 15 દિવસ સુધી ફ્રીઝમાં રાખીને ખાઈ શકો છો. તો અહીંયા મેં 250 ગ્રામ જાંબુ લઈ લીધા છે. જાંબુ એકદમ પાકા અને ગરેલા લેવા, જે એકદમ સ્વીટ હોય છે. તો આ રીતે આપણે જાંબુને કટ કરી લઈશું. આ જામુન પોપ્સિકલ્સ આઈસ કેન્ડી બનાવવામાં બહુ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે અને છતાં પણ એકદમ ચટપટું અને ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપ પણ જરૂરથી આ જામુન પોપ્સિકલ્સ બનાવી અને આપના ફેમિલીને ખવડાવજો. અને ફ્રેન્ડ્સ, જો આપને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બાજુમાં આપેલ બેલ પ્રેસ કરશો, જેથી મારી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો મેં બધા જ જાંબુ આ રીતે કટ કરી લીધા છે. કેવા દેખાય છે સરસ જાંબુ, જુઓ. આ કટ કરેલા જાંબુ છે. તો હવે એક મિક્સર જારમાં આ કટ કરેલ જાંબુ આપણે એડ કરી દઈશું. જાંબુ ખૂબ જ ગળ્યા અને એકદમ પાક્કા છે, એટલે હું 2 ટેબલ સ્પૂન સુગર નાખીશ. તમે તમારા ટેસ્ટ મુજબ ઓછા વત્તી કરી શકો છો. હવે 1 ટેબલ સ્પૂન બ્લેક સોલ્ટ, 1 ટીસ્પૂન ચાટ મસાલા, 1 ટેબલ સ્પૂન મધ જરૂર નાખજો, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને 8 થી 10 પત્તા ફુદીનાના અને અડધો ગ્લાસ પાણી. હવે આને આપણે એકદમ સ્મૂધ બ્લેન્ડ કરી લઈશું. ફુદીનાના પત્તાને લીધે ટેસ્ટ તમને ખૂબ જ સરસ આવશે. જુઓ, એની થિકનેસ અને સ્મૂથનેસ બંને જોતાં જ ખબર પડી જાય કે આપણા પોપ્સિકલ્સ કેટલા સરસ બનવાના છે. 1 લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુના રસથી ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જશે અને હમણાં તમે જોજો કે કલર પણ કેટલો સરસ આવી ગયો, જુઓ. તો હવે મારી પાસે પોપ્સિકલ મોલ્ડ છે, એમાં મેં આ જાંબુનો જ્યુસ ભરી દીધો છે. અને જે વધે એ હું પછી આઈસ્ક્રીમ મોલ્ડમાં ભરી દઈશ. તો આપણા પોપ્સિકલ મોલ્ડ ભરીને તૈયાર થઈ ગયા છે અને હવે આને આપણે બંધ કરી દઈશું. સ્ટીક પણ એની સાથે જ છે, તો એ સ્ટીક ઉપર મૂકીને આપણે બંધ કરી દઈશું. અને હવે આ પોપ્સિકલ મોલ્ડ છે એને 5 કલાક માટે ડીપ ફ્રીઝમાં રાખીશું. 5 થી 6 કલાક અવશ્ય રાખજો, જેથી આપણા પોપ્સિકલ્સ છે એ સરસ એકદમ જામી જશે. તો વધેલું એક મેં આ આઈસ્ક્રીમ મોલ્ડમાં ભરી દીધું છે અને એને પણ હું ફ્રીઝમાં મૂકું છું. ચાલો હવે 5 કલાક પછી આપણા પોપ્સિકલ્સ રેડી થઈ ગયા છે. ચેક કરીએ. તો પહેલાં તો આપણે થોડું એમાં પાણી નાખી દઈશું આ બોક્સમાં અને ફરીથી જે મોલ્ડ છે એ એમાં મૂકી દઈશું. એટલે 2 જ મિનિટમાં આપણા પોપ્સિકલ અનમોલ્ડ થઈ જશે. જુઓ, પાણી આવી ગયું ને મોઢામાં, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ જાંબુના પોપ્સિકલ જેટલા એટ્રેક્ટિવ દેખાય છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. આપ જરૂરથી આ રેસીપી બનાવશો અને મને કોમેન્ટ કરીને જણાવશો
કે આપને મારી રેસીપી કેવી લાગી અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. મારા વિડીયોને શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.